હવે મારે જે વાત કરવાની છે એ વાત એક વિશેષાંકની છે, અને એ વિશેષાંક તથાપિનો. આપણે સૌ જાણીએ છીએ કે સાહિત્યિક સામયિકોની આપણી જે પરંપરા છે, ગુજરાતી સાહિત્યિક સામયિકોની, એ પરંપરા ખૂબ જ સમૃદ્ધ છે, અને એ પરંપરા સતત વહેતી રહી છે, સંવર્ધિત થતી રહી છે. સમયે સમયે સામયિકો ઉદ્ભવ્યા, વિકસ્યા, અને કાળક્રમે એ ક્યાંક કોઈક જગ્યાએ સ્થિર પણ થઈ ગયા. હોઈ શકે કે એ સમયની માંગ હોય અથવા તો બીજા કારણો હોય, પણ આપણે જાણીએ છીએ કે સાહિત્યિક સામયિકોએ ગુજરાતી સાહિત્યને, ગુજરાતી સર્જકોને, ગુજરાતી ભાવકોને, ગુજરાતી સમાજને ઘડવાનું, એની સંસ્કાર રૂચિ કેળવવાનું બહુ જ મહત્વનું કામ કર્યું છે. અને એટલે આજે જ્યારે હું આ વાત કરી રહ્યો છું, એક એવા સામયિકની કે જે સામયિકે સવારે ઉલ્લેખ થયો તો 2005માં આ સામયિકનો આરંભ થયો, તથાપિ, અને એનું નામકરણ પણ જે રીતે નિર્દેશાયું કે આટલું બધું હોવા છતાં પણ આ હજુ તેમ છતાં પણ, એટલે આજે જ્યારે આ વાત થાય છે ત્યારે મારે જે અંકની વાત કરવાની છે એ અંક 2012માં પ્રકાશિત થયો. હું સાથે લાવ્યો છું, અને આ અંક પ્રકાશિત થયો એ વર્ષોમાં આની ઘણી બધી કોપી અમારા ભવનમાં આવી હતી, એટલે મને આ અંક સરળતાથી મળી ગયો. ઇવન મારી પાસે જે અંક હતો એ મારા એક વિદ્યાર્થીએ ઉપયોગ કર્યો, કારણ કે આ અંકે ઘણા નવા વિદ્યાર્થીઓને નવા વિષયો કામ કરવા માટે આપ્યા છે, જેની વાત હું છેલ્લે થોડીક કરીશ. પણ કથકને લઈને મારા એક વિદ્યાર્થી કામ કરી રહ્યા હતા ત્યારે આ અંક મેં એને રેફરન્સ તરીકે જોવા માટે આપ્યો. અને હમણાં અમારે ત્યાં એક વિદ્યાર્થીએ, જયેશભાઈ, લોકવાર્તાના કથકો વિશે સંશોધનનું કામ કર્યું છે. હા, અજયભાઈ જાણે છે, એનું કામ પૂરું થયું ને એણે સબમિશન પણ કરી દીધું છે. એટલે આપણે જે દિશામાં વિચારી રહ્યા છીએ એ દિશામાં તો કેટલા સમયથી આ બધી વિભાવનાઓ અને આમાં કામ કરનારા લોકો તો છે જ. આપણે એને સંકોરવાનું કામ કદાચ કરવું છે. અને જ્યારે હું આ અંકની વાત કરી રહ્યો છું ત્યારે આ અંક એ એટલો સમૃદ્ધ છે. એક તપ પૂરું થયું છે સાહેબ, હું તો એમ કહું કે 2012 અને 2024 આજે જ્યારે એક તપ પૂરું થાય છે કોઈ એક સામયિકના વિશેષાંકનું, ત્યારે સવારે થોડીક વાત થતી હતી કે કેમ આપણે કેટલાક મહત્વના સર્જકો કે મહત્વના પુસ્તકોનું પુનઃ મૂલ્યાંકન નથી કરી શક્યા, નથી કરતા. તો આ અંક બાબતે પણ મારે એક નિરીક્ષણ તો એવું મને દેખાયું છે કે આ અંક વિશે ક્યાં, કેટલી, કેમ, શું વાત થઈ. અને આવો એક સમૃદ્ધ અંક જ્યારે આપણી ભાષામાં ઉપલબ્ધ હોય, જેમાં કથન કળા શાસ્ત્રને લઈને જુદા જુદા આયામોમાં, જુદી જુદી વિધાઓમાં આપણા થોડા વિદ્વજ્જનોએ જે સંવાદ કર્યો છે, એ સંવાદ આપણે સૌએ જોવા જેવો છે. અને એટલે હું એમ સમજુ છું કે સાહિત્યિક સામયિકોની આપણી જે પરંપરા છે એ પરંપરાનું એક મહત્વનું પગથિયું એ આ સામયિક પણ છે. એટલે સ્કૂલ ઓફ વડોદરા એમ કહેવાય છે. તો સ્કૂલ ઓફ મુંબઈ, સ્કૂલ ઓફ વડોદરા, સ્કૂલ ઓફ અહેમદાબાદ, સ્કૂલ ઓફ કાઠિયાવાડ તો ક્યાં હોય? વડોદરામાં. એટલે આ એક ફેઝ છે એમ આપણે સમજીએ છીએ. પણ સુરેશ જોશી, શિરીષ પંચાલ, સિદ્ધાંશુ યશસ્ચંદ્ર, રમણ સોની, આવા નામો લઈએ એ પરંપરામાં, સાહિત્યિક સામયિકોની પરંપરાને પ્રજ્વલિત રાખવામાં જયેશભાઈનું પણ નામ છે, આદરણીય જયેશભાઈ. એટલે તથાપિ નામનો તથાપિ સામયિકનું પ્રકાશિત થવું એ આ એક સમૃદ્ધ પરંપરાની એક મહત્વની જે કડી છે
શૃંખલા છે એની એક મહત્વની આ કડી છે. આ અંક છે એ 25, 26 સપ્ટેમ્બર, નવેમ્બર અને ડિસેમ્બર, ફેબ્રુઆરી 2012. એટલે આમ જોઈએ તો આ ત્રૈમાસિક અને ત્રૈમાસિકના 4 અંક મળીને આવો એક દળદાર અંક તૈયાર કરવામાં આવ્યો છે. એ અંક તૈયાર કરવા માટે સંપાદકે જે અભિલાષ વિચાર્યો હશે, એનો જે મનસૂબો હશે, એ પણ આપણે સમજવો જોઈએ. અલબત્ત એમણે તો સંવાદમાં પોતાના પક્ષેથી થોડીક વાત મૂકી છે, પણ મને એમ થાય કે સાહિત્યિક સામયિકોના વિશેષાંકો જ્યારે જ્યારે થયા છે, ત્યારે એ વિશેષાંકો કઈ ગરજથી થયા છે, કઈ નીડ છે આપણા સાહિત્યિક સમાજની, એ પણ વિચારવું જોઈએ. મને એમ પણ વિચાર આવે કે આ સામયિક વિશે વાત કરવા માટે મને કેમ પસંદ કર્યું, પ્રશ્ન થાય ને. તો પ્રશ્નનો જવાબ હું શોધતો હતો અને મને એટલે આમ રોમાંચક થયું, આમ એવું રોમાંચ થયો કે હું શું જાણું વાલે મુજમાં શું બેઠું. પણ તથાપિમાં એક વાર્તા આવી હતી અજીત ઠાકોરની, ખીજડીયા દાદાના, 2010 આજુબાજુનું વર્ષ. અને એ વાર્તા મને એટલી બધી ગમી કે એ વાર્તા વિશે મારું સતત ચિંતન ચાલતું રહ્યું, વિચારણા અંદર ચાલ્યા કરીને 2 વર્ષે એક લેખ થયો, વાર્તા જેવો જ પ્રલંબ. અને એ લેખ છાપવા માટે બીતા અમે જયેશભાઈને મળ્યા, કારણ કે હજુ આપણી એવી ઇમેજ નહીં કે લોકો આપણો લેખ સામેથી મગાવે ને છાપે. અલબત્ત પછી તો એવો અનુભવ થયો છે કે એક વિદ્વાન વારંવાર મળતા સાહેબ અને કહેતા કે વિપુલ તું સરસ લખે છો, ક્યારેક મારા માટે પણ કશું મોકલ ને. અને જ્યારે મોકલું ત્યારે એમણે કશું નથી સાહેબ. તમે સમજ્યા નહીં, એમના વિશે લખો. એટલે તો એક અનુબંધ કદાચ આ હશે જયેશભાઈના મનમાં. બીજી વાત એવી પણ થાય કે હમણાં જે કામ થઈ રહ્યું છે, આપણે સૌ મળીને કરી રહ્યા છીએ, એ કામમાં પણ અમારો સંવાદ સતત થઈ રહ્યો છે, થતો હોય છે. અને એ સંવાદમાં પણ જ્યારે જે રીતે જયેશભાઈ મને સંકોર્યો હોય કે મારા કોઈ સૂચનને એમણે જુદી રીતે દિશા આપી હોય, તો એવું લાગ્યું કે ના, આપણને કોઈ યોગ્ય દિશામાં સરસ કામ કરવાની તક મળી રહી છે. અને જ્યારે આ તથાપિ વિશે મારે વાત કરવી એમ છે, ત્યારે વાર્તામાં સ્વાભાવિક જ મને રસ હમણાં જરા વધારે પડ્યો. મારો રસનો વિષય તો અલબત્ત કવિતા છે, અને કવિતા ભણાવવી મને જરા વધારે ગમે છે. કવિતા વિશે હું ક્યારેક લખું છું, પણ એ પણ મારી મોજ આવે ત્યારે. પણ જ્યારે હેતુપૂર્વક લખવાનું થાય, અથવા તો પલાઠી વળીને બેસીને હવે લખવાનું છે એવું થાય, અને વાર્તા વિશે ત્યારે ઘણું બધું જુદી રીતે વિચારવાનું, વાંચવાનું બન્યું છે. બીજી એક વાત વિચારું છું કે જ્યારે હું નવો ગાઈડ બન્યો, એટલે માર્ગદર્શન, પીએચડી ના વિદ્યાર્થીઓને આપણે કંઈક આપીએ, તો મારા વિભાગમાં એક બેન અમારી પ્રીતિ ધામેલિયા નામની, એ જીઆરએફ થઈ, અને વિનોદભાઈનો આગ્રહ એવો હતો કે પ્રીતિનું રજીસ્ટ્રેશન તારી પાસે કરાવ્યું, તારા પહેલા વિદ્યાર્થી થાય. તો ત્યારે વિચાર કરતા અમે શબ્દસૃષ્ટિ અને પરબના વિશેષાંકોનો સમીક્ષાત્મક અભ્યાસ એવો વિષય પસંદ કર્યો, અને એ વિષય ઉપર એ બેને કામ કર્યું. તો ત્યારે એનો અને મારો બંનેનો સમાંતર અભ્યાસ ચાલ્યો. એટલે સાહિત્યિક સામયિકોના વિશેષાંકો શું હોય, કેવા હોય, એના તંત્રી સંપાદકની શું મનસા હોય, અપેક્ષા હોય, એણે જે
વિદ્વતજનોને લખાણ માટે નિમંત્રણ આપ્યું હોય, એમની પાસેથી સમયસર લખાણ મળે એ માટે કઈ ભાષામાં અને ક્યારેક ક્યારેક કેવી રીતે વાત કરવાની થાય, એ બધું પણ મારા મનમાં આવતું હતું. અને એટલે આ વિશેષાંક વિશે જ્યારે હવે મારે આજે વાત કરવાની બને છે, ત્યારે મેં જે હમણાં 2 દિવસ પહેલા જયેશભાઈને પૂછ્યું હતું કે મારે પહેલા અંકની થોડીક વિગતો જોઈએ છે. મેં જયેશભાઈ તરત જ મને વોટ્સએપમાં મોકલી આપ્યું. છેલ્લા અંક વિશે મેં અજયભાઈને પૂછ્યું કે મારે છેલ્લા અંક વિશે પણ થોડુંક જોઈએ છે, જાણવું છે, ફરી વાર એમાંથી પસાર થવું છે. એટલે મને એ ખબર હતી કે તથાપી બંધ થઈ રહ્યું છે અને હવે બંધ થયું. એના કેટલાક કારણો સંપાદકે આપ્યા ને કેટલાક હજી નથી આપ્યા. તો આ અંક જ્યારે આ વિશેષાંક જે કથન કળા શાસ્ત્ર એવું શીર્ષક લઈને આવે છે, તો એ સંદર્ભમાં એમણે જે સંવાદ કર્યું છે, એ સંવાદમાંથી મેં એમના 5 હેતુઓ તાર્યા કે આ અંક શું કામ, અને એ અંક જ્યારે થયો પછી આપણે એની સંરચના તરફ જઈએ. એટલે મને જે વાત કરવાના મુદ્દા આપ્યા છે એ એનો પરિચય, એની સંરચના અને એની ઉપયોગિતા, આ 3 બાબતોને કેન્દ્રમાં રાખીને મારે મને જે સમય મર્યાદા મળી છે એ સમય મર્યાદામાં વાત કરવી. તો જે પહેલો હેતુ મને દેખાયો કે વિશેષાંકની પરંપરામાં મારે પણ એક વિશેષાંક કરીને વિશિષ્ટ સ્વાધ્યાય સામગ્રી વાચકોને આપવી, એવો વિચાર સતત આવતો અને એને મૂર્ત કરવા માટે આ વિશેષાંક કરું છું. આ બહુ સમજવા જેવું વિધાન છે. એક લાંબી પરંપરા, મેં હમણાં કહ્યું એમ, સમૃદ્ધ પરંપરા સાહિત્યિક સામયિકોની અને સમૃદ્ધ પરંપરા વિશેષાંકોની પણ ખરી. એ પરંપરામાં તથાપી, મારે પણ એમ, તો આ એક જવાબદાર સંપાદકની, એક જવાબદાર સર્જકની, સંશોધકની, વિવેચકની, આપણી ભાષાના એવા એક સંસ્કારી પુરુષની એની જરૂરિયાત લાગે છે કે મારા સામયિકમાં હું આવી કોઈ સામગ્રી, જે સ્વાધ્યાય સામગ્રી, એટલે એમાં જે પ્રગટ થાય એક ચોક્કસ વિષયનું, એના વિશે પૂરેપૂરો અભ્યાસ થયો હોય અને એમાં પ્રગટ થનારી સામગ્રી એવા અભ્યાસને આધારે આવનારા સમયમાં ઘણા બધા નવા જિજ્ઞાસુઓ માટે પથદર્શક બની રહે. તો એક આ હેતુ દેખાય છે. બીજી વસ્તુ છે કે જુદી જુદી સ્થિતિઓથી આપણે ત્યાં વિવેચનની હજી પણ છે. સવારે વાત થઈ અને વિવેચન કેટલું પાંગળું થઈ ગયું છે આપણું, એ આપણે બધા સૌ જાણીએ છીએ. આ સ્થિતિમાં એમ મેં આગળની વાક્ય રચનાને છોડી દીધી છે, પણ આ સ્થિતિમાં ખાસ કરીને કથા સાહિત્યની માત્ર વાદ કેન્દ્રી કે સમગ્રલક્ષી વિવેચન પ્રવૃત્તિને નવી દિશા આપવાનો હેતુ છે. તો આ કે તે વાદના લેબલ લગાવ્યા વિના કથા સાહિત્યમાં જે વિવેચન થતું હોય એ કથા સાહિત્યના મહત્વના ઘટક તત્વોને શાસ્ત્રીય પ્રમાણો અને આધારો સાથે એની ચર્ચા થાય ને એ દિશામાં કામ થાય, એવું વિવેચન, એવો અભ્યાસ. તો એક આ બીજો હેતુ છે. એમાં આગળ નારીવાદી અને દલિતવાદી સર્જન વિવેચનના મહિમાની આ સ્થિતિમાં, સ્થિતિ આજે પણ એ છે. આજે 2-4 નવા ફણગા ફૂટ્યા છે પર્યાવરણ કેન્દ્રી વિવેચન એવા, પણ હજુ તો આપણે ક્યાં છીએ? તો એ સ્થિતિમાં કથા સાહિત્યની કૃતિની કલાત્મકતાના મૂળ આધાર એની દિશામાં જિજ્ઞાસુ ભાવક વિવેચક સાહસ કરે, એ હેતુ એની શોધમાં એમ કે ભાઈ ખરેખર આ વાર્તા કે આ નવલકથા એ એના સ્વરૂપગત, એની ભાષાગત જે વિશેષતાઓ ધરાવે છે એ શું છે, એનું વિવેચન. એટલે એક હેતુ આ પણ હતો કે એવા મૂળ આધારોની સામગ્રી ઉપલબ્ધ થાય, એવી સંજ્ઞાઓની ચર્ચા થાય, એવા સિદ્ધાંતોની ચર્ચા થાય, એવી વિભાવનાઓ સ્પષ્ટ થાય.
ચોથી વસ્તુ હતી કે પરિસંવાદો અને જાહેર કાર્યક્રમો લોકાર્પણના ઘોંઘાટ વચ્ચે સહૃદયત્વ સાવ ગેરહાજર છે. આવી પરિસ્થિતિમાં આપણા જિજ્ઞાસુ યુવા ભાવકો સાહિત્ય કૃતિનો તેના કલા સંદર્ભમાં, રચના સંદર્ભમાં આસ્વાદ કરે, કૃતિ વાચનના નવા ઓજારોની જાણકારી મેળવે. આ બધા પંડિત થઈ જાય એવું નહીં, પણ થોડાક લોકો આમાંથી પસાર થાય તો આ વિષય શું છે, આ વિષયમાં નવું શું છે, આ વિષયમાં અગાઉ શું હતું, એના અંકોડા મળી શકે અને એ દિશામાં આગળ વધવું હોય કોઈને તો એવો નવો અભ્યાસી, નવો અધ્યતા આગળ વધી શકે. અને પાંચમી વસ્તુ મને જે હેતુમાં દેખાય કે તેથી મારા આ વિશેષાંકને હું કોઈ સંપૂર્ણ ઉપલબ્ધિ તરીકે સ્થાપવામાં માનતો નથી. આ બહુ મહત્વનું વિધાન છે કે આ વિશેષાંક એ આ વિષયનો છેલ્લો અધિકૃત ઉપલબ્ધ સામગ્રી રૂપ વિશેષાંક છે એવું નથી. આપણે સતત એમાં અધિક ઉમેરતા જઈએ છીએ. એક નૂતન આબોહવાનું નિર્માણ કરવાની, પ્રોત્સાહક પરિવેશ સર્જવાની ભાવનાનું રૂપ છે. એ રૂપ સર્જનની પ્રક્રિયા છે. એ બીજા નવા રૂપો સર્જે એની ખેવના છે. અને એમ જ્યોતથી જ્યોત પ્રગટે ને અજવાળું થાય એની ભાવના દર્શાવવાનો હેતુ છે. તો આ જે 5 હેતુઓ દેખાય છે આપણને, જે સંપાદકે વિશેષાંકના અંતિમ પૃષ્ઠોમાં રજૂ કર્યા છે, અને લગભગ આ પરંપરા રહી છે કે આ સામયિકના સંપાદકે હંમેશા તંત્રી લેખ કે સંપાદકીય આગળ આપવાને બદલે પાછળ રહ્યા છે. પાછળ રહીને કામ કરવું ને બહુ અઘરું છે, પણ સંપાદક જાણે છે. અને એટલે આ હેતુઓ સાથે જ્યારે આવો એક વિશેષાંક આપણી ભાષામાં આજથી 12 વર્ષ પહેલા પ્રાપ્ત થયો અને આજે આપણે 12 વર્ષ પછી એના વિશે થોડીક વાત માંડી રહ્યા છીએ. હવે એની સંરચના શું છે? આ અંક, એમાં જે લખાણો છે, જે લેખો છે, એના વિશે પણ થોડાક સંકેતો તો આપ્યા છે. અને એટલે એ મને કેડી મળી, સંવાદને મેં વારંવાર વાંચ્યો તો મને કેડી મળી કે ચાલો હવે આ માર્ગે તો મને તો સરળ છે મારા માટે વાત કરવી, થશે કંઈક વાત થશે. તો 3 આમ જોઈએ તો વિભાગ નથી કર્યા, વિભાગીકરણ નથી, પણ સંપાદકે જે એક સંકલ્પના કરી હતી આ અંક માટે, એ સંકલ્પના પ્રમાણે આ અંકમાં સામગ્રી 3 વિભાગમાં વિભાજિત છે. અને જેમાં એક છે એ કથન કળા શાસ્ત્રની વિભાવના સ્પષ્ટ કરતા સ્વાધ્યાય લેખો તૈયાર કરવાની યોજના હતી એમના મનમાં. આ એક વાત હતી કે કન્સેપ્ટ બેઝડ જે કંઈ હોય એ આપણી ભાષામાં આવે, અને એવા વિદ્વતજનો પાસેથી આવે કે જે વિદ્વતજનોએ ઘણા વર્ષોથી એ વિષયમાં પલાઠી વાળીને કંઈક કામ કર્યું હોય. એટલે એમની પાસે જે નામો હતા એમાંથી જે મળવાના હતા લેખે. બીજી વસ્તુ હતી, બીજો વિભાગ જે એમના મનમાં હતું, સંપાદકના મનમાં, કે સાહિત્ય ઉપરાંતની કળાઓમાં આ વિધા, આ શાસ્ત્ર, કથન કળાને લગતું શાસ્ત્ર, એ કઈ રીતે ચર્ચાય છે, એમાં સિદ્ધાંત અને પ્રયોગોનું શું છે. અને એટલે થોડાક લેખો એ અહીં આપણને સાહિત્ય સિવાયની જુદી જુદી કળાઓમાં જે કથન કળાનું અને કથન કળાને લગતી વિભાવનાઓનું પ્રચલન છે એની વાત કરતા લેખો છે. અને એ થોડાક યુવા અભ્યાસીઓ પાસે કથા સાહિત્યને લગતા લેખો ત્રીજા વિભાગમાં. તો 3 વિભાગ હતા. આ 3 વિભાગ છે આ સામયિકમાં. એક વિભાવનાને સ્પષ્ટ કરતા લેખો, 2 સાહિત્ય સિવાયની વિધાઓમાં, કળાઓમાં આ કથન કળાનું શાસ્ત્ર કેવી રીતે ચર્ચાયું છે અથવા તો એની કેવી ચર્ચા વિચારણા થઈ છે તે, અને 3 કથા સાહિત્યમાં આપણે ત્યાં
આ વિષયને લઈને જે થોડા અભ્યાસો થયા છે, જે લોકો અભ્યાસ કરી રહ્યા છે, એવા મિત્રોને સંડોવીને જોડીને થોડાક લેખો છે. એટલે આ વિશેષાંકને જોઈએ તો 18 અભ્યાસ લેખો છે, એક અનુવાદ લેખ છે, તમારે ઉલ્લેખ કર્યો થોડો, એક ચિત્ર આસ્વાદ છે, એ આસ્વાદ લેખ જ છે, પણ આસ્વાદ લેખ એમ, સંપાદકનો સંવાદ અને પ્રકાશકનો પ્રતિભાવ, એમ બધું મળીને 22 જેટલા લખાણો આ સામયિકમાંથી આપણને ઉપલબ્ધ થાય છે. મુખપૃષ્ઠ ઉપર જે ચિત્ર છે એ અતુલ ડોડિયાનું છે અને મુખપૃષ્ઠની પરિકલ્પના છે એ કનુ પટેલની છે. આ બધી વિગતો છે અને 284 પૃષ્ઠોમાં આ અંક પ્રકાશિત થયો છે. એટલે સવારે વાત થઈ કે સામયિકોની અથવા તો કોષની પેજની મર્યાદા હોય, બજેટની મર્યાદા હોય, પણ અહીં એવું નથી. લેખ ન મળી શક્યા હોય અને ન આમે જ થઈ શક્યા હોય તો જુદી વાત છે, પણ આટલી આ અંકના સંદર્ભમાં, એટલે પરિચયના સંદર્ભમાં કહીએ તો અંકમાં આટલી સામગ્રી છે. હવે આ જે અભ્યાસ સામગ્રી છે અથવા તો આ જે લેખો છે, એ લેખોને પણ મેં આ 3 વિભાગમાં જ વહેંચીને એના વિશે વાત કરવાનું ધાર્યું છે. અને એટલે કથન કળા શાસ્ત્રની વિભાવના કેન્દ્રી જે લેખો છે, એ લેખોમાં સંપાદકનો આગ્રહ હતો કે અસુ યાજ્ઞિક અને નરેશ વેદ આવા 2 વિદ્વાન પાસેથી, આપણા ધુરીણ એવા અભ્યાસીઓ છે આ બંને, એક તો હવે દિવંગત થયા, પણ કથન કળાને લઈને અથવા તો કથાશાસ્ત્ર, કથા સાહિત્યને લઈને, કથા સાહિત્યના વિવેચનને લઈને ઘણું બધું એમની પાસેથી આપણને મળ્યું છે. એટલે એક સૈદ્ધાંતિક વિભાવના આ અંકમાં જે ઉપલબ્ધ થવી જોઈએ એ ઉપલબ્ધ કરાવવાના આગ્રહ રૂપે અહીંયા આપણે જોઈએ છીએ કે અસુ યાજ્ઞિકનો ભારતીય કથન કળાનો ઇતિહાસ એવા શીર્ષકથી એક સમૃદ્ધ લેખ મળે છે. સંજોગોવશાત નરેશ વેદ પાસેથી લેખ નથી મળી શક્યો. સંવાદમાં એ વાત નિર્દેશ કર્યો છે, પણ સતીશ વ્યાસનો નરેશ વેદની અવેજીમાં, વિકલ્પમાં સતીશભાઈનો લેખ મળવો કથન કળા વિશે, અને કથન કળા એવું પુસ્તક છે, મેં આમાં એ પણ નિર્દેશ કર્યો છે. આમ તો મુંબઈમાં વ્યાખ્યાનમાળા અંતર્ગત ઠક્કર વસંતજી વ્યાખ્યાનમાળા અંતર્ગત સતીશભાઈ જે વ્યાખ્યાનો કર્યા, એ વ્યાખ્યાનો પછી જ કદાચ અને એ પછી પુસ્તક થયું. તો આ 2 લેખો, હવે આ કથન કળા શાસ્ત્ર, નેરેટોલોજી, કોષને લઈને સરસ વાતો થઈ છે. એટલે પશ્ચિમની અને આમ તો ગઈ સદીની, બહુ હજુ આમ જોઈએ તો 20મી સદીના પાછલા દાયકાઓમાં, 1969 આજુબાજુ આ સંજ્ઞા, આ વાત બધી. પરંતુ આપણી સમૃદ્ધ ભારતીય કથા સાહિત્યની પરંપરા જોતા જણાય કે ભારતીય કથન કળાનો ઇતિહાસ પણ એટલો જ સમૃદ્ધ છે. એટલે અસુ યાજ્ઞિકે પોતાના આ અભ્યાસ લેખમાં આ મુદ્દાને, ભારતીય કથન કળા શાસ્ત્ર અને ભારતમાં કથાની જે પરંપરા છે, એ પરંપરા જો આટલી સમૃદ્ધ હોય તો એનું શાસ્ત્ર પણ હોય જ, એવો જે એમનો તર્ક હતો. અને એ તર્કના પ્રમાણરૂપ આ લેખમાં એમણે જે સંદર્ભો સાથે વાત કરી છે, વાત મૂકી છે, પોતાના આ અભ્યાસ લેખમાં આ મુદ્દાને એમણે વિસ્તૃત પરિમાણમાં ચર્ચ્યો છે. સંસ્કૃત ગ્રંથો અને કોષોના નિર્દેશો કરીને ભારતમાં કથન કળાનું શાસ્ત્ર કેવું પ્રચલિત રહ્યું હશે તેની સંભાવના પણ એમણે ભૂમિકામાં રચી છે. નેરેટોલોજી શબ્દની ખપ જોગ ચર્ચા કરી, જેટલી જરૂર હતી એટલી કરી. પછી ભારતીય સંદર્ભમાં નેરેટિવ અને નેરેશનનો સંબંધ શું છે એ આ લેખે છે. ભારતીય કથા સામગ્રીમાં બ્રાહ્મણ સ્ત્રોત, બૌદ્ધ સ્ત્રોત અને જૈન સ્ત્રોત
એમ મુખ્યત્વે 3 ધાર્મિક પંથોની પરંપરામાં કથન કળાના વિકાસને આજે જે સોપાન સિદ્ધ થયા છે તેના પ્રમાણો એમણે આપ્યા. વૈદિક કથન પરંપરા, રામાયણ અને મહાભારતની કથન કળા, સંસ્કૃત મહાકાવ્યો, નાટકો, કથા વાર્તાઓની કથન કળાની વ્યાપક દૃષ્ટાંતો સાથે ચર્ચા કરીને કથા કથનનું ભારતીય શાસ્ત્ર સ્પષ્ટ કરી રહ્યું. પાલી અને પ્રાકૃત ભાષામાં બૌદ્ધ અને જૈન કથાઓની સુદીર્ઘ ઐતિહાસિક પરંપરાનો વિમર્શ પણ આ લેખને સમૃદ્ધ બનાવે છે. એટલે આ લેખ બહુ લાંબો છે અને એમાં અસંખ્ય દ્રષ્ટાંતો સાથે બહુ જ વ્યાપક રીતે હસુભાઈએ ભારતીય કથન કળાની જે પરંપરા છે આખી, એનો જે ઇતિહાસ છે એની સરસ વાત કરી છે. આ લેખને કેન્દ્રમાં રાખીએ તો પણ ઘણા બધા સંશોધનો થાય એવું છે. બીજો લેખ સિદ્ધાંતને લઈને જ સતીશભાઈ પાસેથી જે મળ્યો છે આ અંકમાં, એમાં એમણે મુખ્યત્વે કથન કળા સંબંધિત કેટલીક વિશિષ્ટ સંજ્ઞાઓની માર્મિક અને વિશદ ચર્ચા કરી છે. અહીં પણ લેખના આરંભે નેરેટોલોજી એન્ડ ઇન્ટ્રોડક્શન પુસ્તકના સંદર્ભમાં આ પુસ્તકની ચર્ચા પણ થઈ છે આપણે. આ પુસ્તકના સંદર્ભમાં સંજ્ઞા અને શાસ્ત્ર મીમાંસાની ભૂમિકા રચીને પછી 5 સંજ્ઞાઓ, કથન કળામાં 5 પાયાની સંજ્ઞાઓ શું ભૂમિકા ભજવે છે. 1 કથા, 2 કથન, 3 શ્રોતા, 4 કથન રીતિ અને 5 કથનનો હેતુ. એમ 5 મુદ્દાઓમાં કથન કળા અંગે વ્યાપક વિમર્શ એમણે કર્યો છે. 18 જેટલી કથન રીતિઓની ઓળખ આપી. કથન રીતિઓ આપણે તો બે સર્વજ્ઞ કથન રીતિ અને પ્રથમ પુરુષ કથન રીતિ, પણ એમાં કેટલા પરિમાણો છે તો 18 જેટલી કથન રીતિઓની ઓળખ આપી કથન કળામાં કથન રીતિનું સ્થાન કેવું અગત્યનું છે તે ચીંધી આપે છે. આ લેખનો જે ઉત્તરાર્ધ છે, 2 ભાગમાં છે આ લેખ. આમ લેખ તો નાનો છે પણ એનો ઉત્તરાર્ધ છે એ ઉત્તરાર્ધ સંસ્કૃત કથા સાહિત્યની વિશિષ્ટ સમૃદ્ધિના દ્રષ્ટાંતો સાથે વિકસ્યો છે. બૃહદ કથા, કથા સરિત સાગર, પંચતંત્ર, દશકુમાર ચરિત અને કાદંબરી જેવી કૃતિઓ કથા સામગ્રીના પ્રમાણો સાથે તેની કથન કળા સંદર્ભે સતીશભાઈ સંકેતો કર્યા છે. હમણાં કહ્યું મુંબઈમાં ઠક્કર વસંતજી વ્યાખ્યાનમાળા અંતર્ગત આ વિષયના તેઓએ વ્યાખ્યાનો કર્યા હતા અને જે પછીથી વિસ્તૃત રૂપમાં લેખ થયો, લેખ થયા પછી વિસ્તૃત રૂપમાં કથન કળા એવા શીર્ષકથી એક સરસ મજાની લઘુ પુસ્તિકા આ વિષયમાં આપણને મળી છે. તો આ 2 લેખો એ આ વિશેષાંકની સૈદ્ધાંતિક ચર્ચા કરતા મહત્વના લેખો છે અને કથા સાહિત્યમાં કામ કરનારા કોઈ પણ નવા અભ્યાસી કે પરંપરાથી કામ કરનારા અભ્યાસી, સ્થિર થયેલા અભ્યાસીએ પણ આ લેખો પાસે વારંવાર જવું જોઈએ, કારણ કે એમાંથી નવા મુદ્દા સૂજી એવું ઘણું બધું છે. બીજો ખંડ જે છે જે સાહિત્ય અને અન્ય લલિત કલાઓ સંબંધી, એટલે સાહિત્ય કળા વિશે પણ અહીંયા લેખ છે. એ ઉપરાંત સાહિત્ય સિવાયની કળાઓ વિશેના લેખો, તો આ વિભાગમાં સૌથી વધારે 11 લેખો મળ્યા છે. એટલે પહેલા 2 પછી 11. તો એમાં સંસ્કૃતના આપણા વિદ્વાન એવા વિજય પંડ્યા પાસેથી રામાયણની કથન કળા શૈલી એવા શીર્ષકથી જે લેખ મળ્યો છે એ એટલો બધો નોંધપાત્ર છે, એટલો બધો સમૃદ્ધ છે કે રામાયણ વિશે તો આપણે ઘણું બધું જાણતા હોઈએ, રામાયણથી પરિચિત હોઈએ, પણ રામાયણનું જે કથન કળાનું શાસ્ત્ર છે એમાં એમણે અયોધ્યાકાંડના સંદર્ભમાં જે વિમર્શ કર્યો છે એ ખાસ તપાસવા છે. આમ તો દરેક કાંડની અને દરેક કાંડમાં કથા કેવી રીતે કહેવાય છે અને એ કથા કહેવા માટે કથનની રીતિ સર્જકે શું અપનાવી છે એના સરસ નિદર્શનો અને નિરીક્ષણો આ અભ્યાસ લેખમાં વિજયભાઈ પાસેથી મળ્યા છે. અને એટલે
રામાયણના વિવિધ કાંડોને અનુલક્ષીને વિજય પંડ્યા મહર્ષિ વાલ્મીકી કૃત રામાયણની કથન કળા, રામાયણની તો અનેક વાચનાઓ છે, પણ અહીંયા એમણે જે પ્રમાણો આપવા માટે જે કૃતિ, જે વાચના, તો એ મહર્ષિ વાલ્મીકી કૃત રામાયણ. આવો જ બીજો મહત્વનો લેખ છે એ મહાભારતની વિલક્ષણ કથા સંઘટના એવા શીર્ષકથી રાજેશ પંડ્યા પાસેથી લેખ મળ્યો છે. સંઘટના. તો રાજેશભાઈ મહાભારતના અભ્યાસી છે, જાણીએ છીએ એમને વારંવાર મહાભારતના કથાનકને લઈને, મહાભારતના કાવ્યત્વને લઈને વિચાર વિમર્શ કર્યો છે. તો આ મહાકાવ્ય છે, છતાં એમાં કથા કેવી રીતે વિલસે છે, કેવી રીતે વહે છે, કારણ કે મૂળ કથા, ઉપકથા, અવાંતર કથા કેટલું છે એમાં, તો એ બધું સંગઠન કેમ પામે છે? એટલે કથા સૂત્ર, કથા દોર એમ આપણે કહીએ તો 18 પર્વમાં આ કથાની જે સંઘટના છે એ સંઘટનાને કેવી રીતે મૂળ કથા, ઉપકથા અને અવાંતર કથાઓમાં ઘૂંટાતી એક વિશાળ મહાનદની પેટ, નદી નહીં, મહાનદ, બ્રહ્મપુત્ર. તો મહાભારત એવો મહાનદ છે જેમાં મૂળ કથા તો જય, બરાબર, પણ એ જયમાં પછી કેટલું બધું આવતું ગયું. તો એના ઘણા બધા પ્રમાણો આપીને, ખાસ કરીને અહીંયા એમણે વિરાટ પર્વના કથાનકને કેન્દ્રમાં રાખીને જીમૂત વધની કથાનું જે વિશ્લેષણ કર્યું છે, અને એમાં કથનની પરંપરા, તો લોકકથાની પરંપરામાં પણ આ પ્રસંગ કેવી રીતે કહેવાયો છે. એટલે લોક મહાભારતનો અભ્યાસ અને શિષ્ટ મહાભારત, આ બંને બિંદુઓમાંથી અથવા તો બંને પરિમાણોમાંથી પસાર થઈને મહાભારતનું કથાનક અથવા મહાભારતની કથા, એની સંઘટના શું છે એની ચર્ચા આ વિસ્તૃત લેખમાં બહુ જ વ્યાપક વિમર્શ સાથે રાજેશ પંડ્યા પાસેથી મળે છે. તો રામાયણ ને મહાભારત એવા આપણા બે આર્ષ મહાકાવ્યોમાં કથન કળાનું શાસ્ત્ર કેવી રીતે ઘૂંટાય છે એના સંકેતો. હવે આ વિષયને લઈને વ્યાપક રીતે મહાનિબંધ રચી શકાય, શોધ નિબંધ થઈ શકે, આમાંથી કેટલું બધું મળે એવું છે. અહીંયા આપણે સમયની મર્યાદા રાઘવે મને કહી છે જમતા જમતા, એટલે પછી જૈન સાહિત્યમાં કથન કળા એવા શીર્ષકથી અભય દોશીનો એક વિસ્તૃત લેખ છે. એટલે સંપાદકની દ્રષ્ટિ જુઓ, મને તો રસ આમાં પણ પડે છે સાથે સાથે કે આ સંપાદકે કથા કથનની કે કથા કથન શાસ્ત્રના સિદ્ધાંતોની, વિભાવનાઓની તો ચર્ચા બરાબર થાય, પણ સાથે સાથે ભારતમાં, ભારતીય ઉપખંડમાં કથા સાહિત્યની જે સમૃદ્ધ પરંપરાઓ છે એ પરંપરાઓનો અભ્યાસમૂલક પરિચય મળે આ અંકમાં, એવા વિદ્વાનો પાસે આવું કામ કરાવવું. એટલે અભય દોશી એમણે વસુદેવ હિન્દી અને શ્રીપાલ રાસ આવી બે કૃતિઓને કેન્દ્રમાં રાખીને, અલબત્ત એમણે પણ ભૂમિકામાં વ્યાપક રીતે કથન કળા શાસ્ત્ર એ શું છે, અને ખાસ તો એમણે કે અયપ્પા પાણીકરના ઇન્ડિયન નેરેટોલોજી એવા પુસ્તકનો સંદર્ભ રાખીને અને એ સંદર્ભને આધારે પછી પોતાના લેખનો વ્યાપક વિસ્તાર કર્યો છે. તો આપણા માટે આ જ કામ છે કે આપણને એક સંદર્ભ મળે છે, તો એ સંદર્ભ આપણને એક તાતણો મળ્યો છે, એ તાતણાને આપણે વિકસાવીએ તો એ સૂતર કાપીએ તો એનો આખો વણાટ એક વસ્ત્ર બને. એટલે મને આ લેખમાં એવું વણાટ દેખાયું છે. આ લેખમાં ભારતીય કથા સાહિત્યની, એટલે પેલો લેખ જે હતો એ લેખમાં ભારતીય કથા સાહિત્યની 10 મુખ્ય લાક્ષણિકતાઓને તારવી આપી છે, જે એમણે ક્રમ આપ્યા છે. હું અહીંયા એ નથી નિર્દેશ્યા, પણ એ 10 લાક્ષણિકતાઓ પછી ક્રમશઃ વસુદેવ હિન્દી અને શ્રીપાલ રાસમાંથી દ્રષ્ટાંતો સાથે આ અભ્યાસ લેખમાં એક નવા અભિગમ સાથે એ ચર્ચે છે. તો આ વસ્તુ બતાવે છે કે આ સિદ્ધાંત અથવા તો આ કથન કળા શાસ્ત્ર, નેરેટોલોજી વિષય આપણે જ્યાં
હજી ભલે ઓછો ખેડાયો છે અથવા તો એની શાસ્ત્રીય ચર્ચા ઓછી થઈ છે, પણ ચર્ચા કરનારા ઓછા નથી. ચર્ચા કરનારા તો છે આપણી પાસે. જો એને આપણે એકઠા કરીએ, એને સુગ્રથિત કરીએ, એને સંકલિત કરીએ, આ અંક કદાચ એનું એક પરિણામ છે. લોકગીત કથન કળાનું સ્વરૂપ નામે લોકગીત એટલે શિષ્ટ પરંપરા આવી, લોક જૈન પરંપરા આવી, લોક પરંપરા આવી, એમાં ગીત પરંપરા. આપણે ત્યાં લોક સાહિત્યમાં લોક કથા, લોક વાર્તા એમ લોકગીત, એટલે લોકગીતમાં પણ પાછું પ્રસંગોની તો કેટલી બધી વાત છે, કથા ગીતો છે જ આપણે, બરાબર. તો અહીંયા બળવંત જાની પાસેથી આપણને એક સરસ મજાનો નમૂના રૂપ, એટલે સ્વાધ્યાય કરવો હોય, નાનકડો સ્વાધ્યાય કરવો હોય, મોનોગ્રાફ એમ કહીએ છીએ એમ મોનો સ્ટડી. તો એક ગીતની વાચના, એક ટેક્સ્ટ એ કઈ કઈ રીતે ખોલી શકાય, અને પાછું કથન કળાના સંદર્ભમાં એની ચર્ચા આ અભ્યાસ લેખમાં સરસ રીતે આપણે મૂકી છે. લોકગીતની નિશ્ચિત વાચના સંદર્ભે કથન કળાની ચર્ચા, મુદ્રિત લોકગીત અને પ્રસ્તુતિકરણની વાચનાનું અંતર. સમજો કે લોકગીત મુદ્રિત થાય છે તો પછી એ ફાઇનલ ટેક્સ્ટ થઈ જાય છે, પણ એવું ન હોવું જોઈએ. કારણ કે લોકગીતની તો ઓળખ જ એ છે કે જેમ ગવાય છે એમ એની વાચના બદલાય છે, કારણ કે એ તરતું છે, ફ્લોટિંગ લિટરેચર છે, તરતું સાહિત્ય છે. તો આ પ્રસ્તુતિકરણની વાચના અને મુદ્રિત લોકગીતની વાચનાનું અંતર એ એમને કેવી રીતે મળ્યું? તો એમણે મનુભાઈ ગઢવી જે પારંપરિક લોક ઢાળમાં જે એક લગ્ન ગીત, લોકગીત રજૂ કરતા હતા, એ ગીતની ગણેશ સ્થાપનાનું લગ્ન ગીત છે, તો એની ચર્ચા આ લેખમાં, એટલે આમ જોઈએ તો આ કૃતિમૂલક ચર્ચા છે. એટલે કૃતિ વિવેચન પણ એક સિદ્ધાંતને લઈને તમારે કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો, એનું પ્રમાણ, એનું દ્રષ્ટાંત આ લેખ છે. સમાંતરે આ લોકગીતમાં, આ લોકગીતની મેઘાણીની જે વાચના છે, મેઘાણીએ આપી, અને ખોડીદાસ પરમારના સંપાદનમાં જે વાચના છે, એ બંને વાચનાઓ પણ સાથે આપી. એટલે બીજા અભ્યાસીઓને તુલનાત્મક અભ્યાસ કરવો હોય ભવિષ્યમાં તો એક છેડો, એક દિશા એ બતાવે છે. એક વિધાન સરસ મને એમાંથી મળ્યું કે કથન કળાના પરિપ્રેક્ષ્યમાં લોકગીતના સરફેસ સ્ટ્રક્ચરનો જ નહીં પણ ડીપ સ્ટ્રક્ચરનો પણ પરિચય મળે. હવે આ વસ્તુ ડીપ સ્ટ્રક્ચર, દરેક કૃતિમાં જો આપણે એનું ડીપ સ્ટ્રક્ચર તપાસીએ તો મને લાગે છે કે આપણે કૃતિના વિવેચનને પૂરેપૂરો ન્યાય આપી શકીએ. એટલે આ નાનકડું એવો સ્વાધ્યાય પણ વિશેષાંકનો જે હેતુ છે અને વિશેષાંકનું જે શીર્ષક છે એને બરાબર અનુસરે છે. એટલે સંપાદકે બહુ જ કાળજીપૂર્વક અહીં બધા લેખો આમેજ કર્યા છે એવું મને લાગ્યું છે. આદિવાસી લોકવિદ્યાના જાણતલ કાનજી પટેલ પાસેથી લોક વાર્તાઓના સંદર્ભમાં જરા જુદા પ્રકારનો, અલબત્ત એમાં બહુ સૈદ્ધાંતિક ચર્ચા નથી કરી, પણ અહીંયા ભાવક કેન્દ્રીય વિવેચન આપણે કહીએ છીએ, તો અહીંયા ભાવકનો જે મહિમા કર્યો છે, વાર્તા સાંભળનાર જે વર્ગ છે, કહેનાર તો છે, એટલે કહેનારા, સુણનારા, હોંકારિયા, કરોડ દિવાળી જીવજો, આવું લેખનું શીર્ષક છે. એટલે લોકકથાની, કથન કળાની વિચારણા આલેખ તો આ લેખ આપણને મળે છે ત્યારે આદિવાસી કથાકથનમાં કહેનારા, સુણનારા અને હોંકારિયા કેટલાક એવા હોય કે જે સાંભળતા જ હોય પણ હોંકારો ન આપતા હોય, કેટલાક સાંભળતા હોય ને હોંકારો આપતા હોય. અને લોક પરંપરામાં તો આ હોંકારાની બહુ ઉજળી પરંપરા છે, કથાકારે ખીલે. એટલે આ લેખમાં એનું પ્રમાણભૂત મહત્વ, વિગત એ આપી છે. આદિવાસી કથાકારનું કથાકથન એ રેખિક ગતિમાં નહીં પણ ચક્રીય ગતિમાં વહે છે. આ નિરીક્ષણ જે અભ્યાસીએ આપ્યું છે એ પણ આપણા ધ્યાનમાં આવે એવું છે. એટલે લેખ કેવી રીતે એક
લોક પરંપરામાં વહેતી કથાનું શાસ્ત્ર, કથન કળાનું શાસ્ત્ર શું હોઈ શકે એ દિશામાં આપણને દોરી જાય છે. અને આશીર્વાદ તો કરોડ દિવાળી જીવ જોઈએ. એટલે આ પરંપરા ક્યારેય લોક પરંપરા. લુપ્ત ન થાય. આ પરંપરા ક્યારેય લુપ્ત ન થાય. કહેનાર પણ, સાંભળનાર પણ, અને શાક પૂરનાર, હોકારો આપનાર પણ. તો જે હોકારો આપનાર હશે કંઈક જાણતો હશે તો જ હોકારો આપશે. તો એની જરૂર છે એવો ગુડ સંકેત આમાંથી આપણે વિચારી શકીએ. આ વિશેષણમાં એક અનુવાદ મળ્યો છે અને એ અનુવાદ પહેલા મને એમ થયું કે કેમ અહીંયા આવ્યો, પણ પછી મેં 2 વાર વાંચ્યું ત્યારે મને સમજાયું કે આ તો બહુ જરૂરી છે. કારણ કે, અને સવારે થોડીક વાત થઈ પણ ખરી કે નાટ્યશાસ્ત્ર જે ભારતીય કાવ્યશાસ્ત્ર પરંપરાનો એક માઇલસ્ટોન છે, આપણે સૌ જાણીએ છીએ. અને એ ગ્રંથમાં નહીં કે સાહિત્ય પણ સંપૂર્ણ ભારતીય કળાઓના સંદર્ભમાં જે વિશદ વિચારણા થઈ છે. તો નાટકને કેન્દ્રમાં રાખીને થઈ છે, પણ બધી જ કળાઓને આપણે શાસ્ત્ર લાગુ લગભગ પાડીએ છીએ. એ સિદ્ધાંતો સાથે આપણે આપણું વિવેચન પણ કરીએ છીએ. અને એટલે અહીંયા આચાર્ય ભરત મુનિની ઇતિવૃત્તની વિભાવના અને 19મા અધ્યાયનો પૂર્વાર્ધ એનો અનુવાદ આપ્યો છે. સવારે જે સંધિની વાત કરતા હતા એ બધી જ સંધિઓ અને એની મુખ સંધિઓ અને પેટા સંધિઓ અને ગર્ભ સંધિઓ ને બધી જ વાત પોસ્ટરને ભૂલી જાય. તો આ અનુવાદ જયેશ ભોગાયતાનો છે અને ઇતિવૃત્તની આ નાટ્યધર્મી વિભાવના કથન કળા સંદર્ભે પાયાની હોય અહીં આ અંકમાં હોવું તેનું સાર્થક છે એવું મને લાગે છે. નાટ્ય વિદ્યાની પારિભાષિક સંજ્ઞાઓને સ્પષ્ટ કરતો આ અનુવાદ વિશેષાંકની ગુણ સમૃદ્ધિ બન્યો છે. એને એટલે અનુવાદના રૂપમાં ભલે અભ્યાસ લેખ નહીં પણ અનુવાદ પણ મૂક્યો છે અને એ બરાબર મધ્યમાં છે. એટલે બે દિશામાં પછી અહીંથી ફિલ્મ હવે આમ જાય છે, મધ્યાંતર છે. તો બીજી કળાઓમાં એટલે ગુજરાતી કે લોક સાહિત્યની વાત કર્યા પછી અન્ય કળાઓમાં કથન કળાનું શાસ્ત્ર જે રીતે ચર્ચાય, જે રીતે એની વાત આ અભ્યાસ લેખોમાં આવી છે, એક સરસ મજાનો સમૃદ્ધ અને શાસ્ત્રીય લેખ, એટલી બધી શાસ્ત્રીય રીતે મહેશ ચંપકલાલ પાસેથી કુટિયાટ્ટમની કથન કળા, કેરળ રાજ્યની સમૃદ્ધ પારંપરિક રંગભૂમિ જેમાં નાટ્ય અને નૃત્ય બંને જોડાયેલું છે. તો એ રંગભૂમિ અને ખાસ કરીને આ એની પારિભાષિક સમજ આપતો આ સુદીર્ઘ લેખ નાટ્યકલા અનુસંગે કથન કળા શાસ્ત્રની વિચારણા કરે છે. આ લેખમાં કુટિયાટ્ટમમાં આંગિક, વાચિક, સાત્વિક અને આહાર્ય આ 4 અભિનયની વિભિન્ન મુદ્રાઓ અને વાણી વિવર્તનની દૃશ્યાત્મક, કથનાત્મક, સચિત્ર એવી આલેખન આ અંકમાં થયું છે. કારણ કે ચિત્રો પણ સરસ છાપ્યા છે. તો આ લેખમાં રંગો, આગળ જે કનુ પટેલનો લેખ છે એમાં રંગોની સરસ વાત, પણ અહીંયા એમણે અભિનયની જુદી જુદી મુદ્રાઓ, હાથની એની જે ચર્ચાઓ કરી છે એ આપણે સમજવા જેવું છે. એટલે જ્યારે આપણે નાટકનું વિવેચન કરતા હોઈએ કે વાર્તાનું વિવેચન કરતા હોઈએ કે કથાનું વિવેચન કરતા હોઈએ ત્યારે નેરેટિવને ગતિ આપનાર એલિમેન્ટ્સ કયા છે, કયા કારણો છે અથવા તો કયા સંસાધનો છે કે જેને કારણે કથાને વેગ મળે છે, કથાને ગતિ મળે છે. તો અહીંયા આ અભિનયના સંદર્ભમાં અને કેરળની આ પરંપરાગત નાટ્ય કલાની વિવિધ સંજ્ઞાઓ અને ક્રિયાકલાપો, નાટ્ય અને નૃત્ય બંને વિશે આ લેખમાં આપણને વ્યાપક ઓળખ મળે છે. તો ગુજરાતી સિવાય એટલે ભારતીય સંદર્ભમાં છેક દક્ષિણ ભારતમાં કથન કળાની આવી એક પરંપરા નૃત્ય અને નાટકના સંદર્ભમાં આજે પણ જીવિત છે અને કેટલી પ્રાચીન છે એના સંકેતો, એના સંદર્ભો આ લેખમાંથી મળે છે. ચિત્રકળામાં કથન કળા એટલે આ કળામાં કથન કળા, આ કળામાં કથન કળા, એમ નાટ્ય અને નૃત્ય તો હવે ચિત્ર. કનુ પટેલ પાસેથી એમને આ લેખ મળ્યો અને આપણા વિશેષાંકમાં આવ્યો. રંગ ચિત્રની જે વિલક્ષણતા છે શું છે? રંગ, રેખા, ઘનતા અને અવકાશ, સ્પેસ, ડેન્સિટી, કલર,
લાઈન. Yes. તો આ બેઝિક વસ્તુ છે. અને પછી એમણે Light. એ પછી ચિત્રમાં બીજું શું શું હોઈ શકે એની વાત પણ કરી છે. પણ આ ચાર એલિમેન્ટ્સની અથવા તો આ ચાર ઘટકથી એની સન્નિધિમાં રચાતી ચિત્રકળા, એનું કથન શાસ્ત્ર કેવું વિલક્ષણ છે. એટલે ચિત્ર શું કહે છે. છેલ્લે જે આસ્વાદ લેખ છે પિયુષ ઠક્કરનો, એના વિશે પણ રાઘવ સમય રહેશે તો વાત કરીશ. ઈ મને સવારથી છે પથદર્શક. તો ચિત્રકળામાં કથન શાસ્ત્ર કેવી રીતે વિલસતું હોય, ઘૂંટાતું હોય, સંયોજાતું હોય. અને આપણા નવા અભ્યાસીઓએ જ્યારે આપણે હવે બીજી વિધાઓને સાથે રાખીને, એટલે આપણે સમાજશાસ્ત્રને કે માનસશાસ્ત્રને કે તત્વજ્ઞાનને કે ઇતિહાસને તો જોડીએ છીએ, પણ આ બીજી કળાઓને પણ જો જોડીએ તો મને લાગે છે કે આપણા સંશોધનો વધારે સમૃદ્ધ બનશે. આ લેખમાં એક બીજો લેખ પણ મળે પાછો, એટલે સ્કીમ એકની સાથે એક ફ્રી. તો મૂળ લેખ છે કનુ પટેલનો. એ લેખના અંતે કનુ નાયકનો ભારતીય ચિત્રકળામાં કથન અને કથાઓ એવો એ લેખ આમિત થયેલો છે. એ લેખ પણ સરસ રીતે અહીં આપણને મળ્યો છે, એનો આભાર આપણે માનીએ કે એક સાથે ચિત્રકળાની કથન કળા સંદર્ભે આપણને બે લેખો, અને એમાં સિદ્ધાંતની વાત પણ હોય અને સાથે સાથે પ્રાયોગિક વાત પણ હોય. શિલ્પમાં કથન કળા કૃષ્ણ પડિયા અમારા ભાવનગરના છે, અને માય ડિયર જીવના બધા જ વાર્તા સંગ્રહના ટાઇટલ વાઇઝ પર એમણે એ કૃષ્ણભાઈ કર્યા છે. શિલ્પ એમનું હોય છે. અને હું એવો ગૌરવ લઈ શકું કે કૃષ્ણ પડિયાને ભાવનગરમાં એક્સટર્નલ એમએ ભણાવ્યા છે. એટલે પહેલા માય ડિયર જયુ પાસે ભણતા હતા શામોદાસ કોલેજમાં, પણ એમએ જ્યારે એમણે કરવાનું થયું ત્યારે હું યુનિવર્સિટીમાં ભણાવતો હતો, અને મારા વર્ગો એટલે બહુ સરસ રીતે. અને આ લેખ પણ આપણે ત્યાં ગુજરાતમાં શિલ્પકળાના જે બહુ ઓછા જાણકારો છે, અથવા તો કળાના જે બહુ ઓછા જાણકારો છે, એમાંના એક કૃષ્ણ પડિયા છે. અમારે ત્યાં યુવક મહોત્સવમાં લલિત કળાઓના નિર્ણાયક તરીકે અવારનવાર આવે છે. તો એમણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં શિલ્પકળાની વિશેષતાઓ, પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં બુદ્ધ જન્માંતરની જાતક કથાઓ અને રામાયણ પ્રસંગ, ખાસ કરીને વાલીવધના અસંખ્ય શિલ્પો. એટલે શિલ્પ છે એ કથા કેવી રીતે કહે છે, અથવા તો આપણા ધર્મસ્થાનોમાં, જુદા જુદા ધર્મસ્થાનોમાં શિલ્પ વિદ્યા જે રીતે જળવાય છે, સચવાય છે, એનું પ્રવર્તન થયું છે, તો ત્યાં પેલા ગ્રંથોની જ કથાઓ છે, પેલા જીવન ચરિત્રોના જ પ્રસંગો છે. અને એટલે આ લેખ આપણને ઘણી બધી રીતે એક બીજી કળામાં કથનની રીતિ શું છે. હવે ત્યાં આપણે આકારથી, મુદ્રાઓથી, શિલ્પના ભાવોથી, એમાં ગતિ નથી છતાંય કેવી ગતિ હશે એની સંભાવનાથી આપણે એના કથા રૂપને સમજવું પડે છે. અને એટલે આ લેખ સચિત્ર છે. આ લેખ સચિત્ર છે, અને ચિત્રોમાં આપણને આપોઆપ કેટલીક કથા મળી જાય છે. તો શિલ્પોમાં ઉપજતા આકારોના ભાવ સંકેતો અને અર્થ સંકેતોની ચર્ચા એ આ લેખની વિશેષતા છે. શિલ્પ પછી જે મહત્વનો લેખ મળ્યો છે આ અંકમાં, એ છે સિનેમા કલા વિશે. આ લેખ પણ ખૂબ જ ટેકનિકલ છે, અને છતાંય આજના સમયમાં ફિલ્મ કળા જે રીતે આપણા સૌ ઉપર પ્રભાવિત છે, એ સંદર્ભમાં સાહિત્ય અને સિનેમાના સંબંધની ચર્ચા તો આપણે બહુ કરીએ છીએ, પરિસંવાદો પણ બહુ કરીએ છીએ. પણ જો શાસ્ત્રીય રીતે સિનેમા કળાના શાસ્ત્રને સમજવું હોય અને સિનેમામાં કહેવાતી કથાની રીત સમજવી હોય, સિનેમામાં કહેવાતી કથાની રીત સમજવી હોય તો આ લેખમાંથી પસાર થવું જ પડે. અને એટલે સિનેમાના કથન કળાશાસ્ત્રની પ્રક્રિયા અને વિભાવનાઓની કેટલીક વાતો, આવું શીર્ષક છે લેખનું. તો પ્રક્રિયા અને વિભાવના
સૈદ્ધાંતિક અને પ્રેક્ટિસમાં જે કંઈ છે તે બધું. તો ફિલ્મ કથન કળાના શાસ્ત્રને સમજવા ફિલ્મ નેરેટોલોજી ઓફ ફિલ્મ અથવા ફિલ્મ નેરેટોલોજી, સવારે જે જુદી જુદી નેરેટોલોજીની વાત થતી હતી એ સંદર્ભમાં ફિલ્મ સર્જનની પ્રક્રિયા સમજવી ઘણી અગત્યની હોય એવું એમણે પહેલા ભૂમિકામાં જણાવ્યું. અને પછી ભારતીય અને પાશ્ચાત્ય ફિલ્મ સર્જકોની સિનેમા કળાની દ્રષ્ટિએ વિલક્ષણ એવી ફિલ્મોના ઉદાહરણો સાથે ગહન વિચાર વિમર્શ કરે છે. અહીંયા પણ ચિત્રો છે ફિલ્મ સર્જકોના અને ફિલ્મોના, બરાબર, એટલે ફોટોગ્રાફ સાથે આ લેખ છે. તો એ સંપાદકની સૂઝ છે કે કેટલાક લેખોમાં ફોટોગ્રાફ છે એ ઘણું બધું કામ કરે છે અને એ હોવા જરૂરી પણ છે. જેમ ભૂગોળમાં નકશાઓ હોવા જરૂરી છે એ રીતે. તો અહીંયા મણિ કૌલ, ઋત્વિક ઘટક, જાપાનીઝ ફિલ્મ દિગ્દર્શક ઓઝુ, રોબર્ટ બ્રેસો, આવા કેટલાક વિખ્યાત એવા ફિલ્મ સર્જકોની કેટલીક વિખ્યાત ફિલ્મો ને ઉદાહરણ તરીકે સાથે રાખીને એ ફિલ્મોમાં કેમેરા અને લેન્સની પરિભાષા, બરાબર, કેમેરા અને લેન્સની પરિભાષાથી ફિલ્મનું કથન કળા શાસ્ત્ર કેવા આગવા પરિમાણો ધારણ કરે છે તેની વિગત પ્રચુર સમજણ આ સ્વાધ્યાય બહુ ડિટેલમાં, બહુ લાંબો લેખ છે. અને અમૃતભાઈ અધિકૃત એટલે અમૃતભાઈ તો એ પછી પણ ખૂબ આપણને આપ્યું છે ગ્રંથો સાથે. અને એટલે પાશ્ચાત્ય અને ભારતીય સિનેમા કલાને સૂચવતા અનેક સંદર્ભ ગ્રંથોની વિચારણા આ લેખમાં આમેજ થઈ છે. તો આપણે સંદર્ભ સૂચિ જોઈએ તો પણ ખ્યાલ આવે કે આ લખનાર છે એ કેટલી બધી સામગ્રીમાંથી પસાર થયા છે. ફિલ્મો તો જોઈએ જ છે અને એ જોયેલી ફિલ્મો વિશેનું પણ થોડું વિવરણ સંદર્ભ તરીકે એમણે મૂક્યું છે. એટલે સિનેમા કળા, આમ તો સિનેમેટોગ્રાફી, એમાં જે નેરેટોલોજી છે એ સમજવા માટે આ લેખ બહુ ઉપયોગી બને એવો લેખ છે. જાહેર ખબરો અને કથન નામે અજય સરવૈયા પાસેથી એક નાનકડો લેખ મળ્યો છે. આ લેખ વાંચીને મને એટલો સંતોષ ન થયો, કારણ કે જે અપેક્ષા કદાચ સંપાદકે રાખી હશે અને વાચકો પણ રાખતા હશે એ અપેક્ષા સંતોષાતી નથી. સંકુલ ભાષામાં જાહેર ખબરો અને કથનના સંબંધને, અલબત્ત સંબંધની વાત કરી છે, નથી કરી એવું નહીં, પણ એ જે રીતે થઈ છે એ રીત આપણને હજી એટલી પ્રતીતિકર બનતી નથી. બને એવું કે કદાચ થોડુંક વહેલું થઈ ગયું. હવે જો કોઈ વાત આ કરે તો અત્યારે જે રીતે માર્કેટિઝમ આપણને સૌને કંટ્રોલ કરે છે, તો એ ગુસ્તાખી માફ. મેં એટલે જ આંગળી ચીંધી કે એટલે આ લેખ મને અપર્યાપ્ત લાગ્યો છે. આમાં હજુ ઘણું થઈ શકે એવું છે, પણ સમયની માંગ હશે ત્યારે એટલે સંપાદકે એ સાચવીને એટલે અનેક વિનંતીઓ કરેલી. છેલ્લે મેં કીધું કે જો હવે સમય એવો છે કે તું નહીં આપ તો આ વિભાગ અધૂરો રહી જાય. જાહેર ખબર પણ આ બંનેના સંબંધની થોડીક ચર્ચા તો એમાં છે. અલબત્ત એ જરા ક્રિએટિવ રીતે થઈ છે અને એટલે પણ કદાચ હું હજી એને બરાબર ન પચાવી શક્યો હોય એવું બને. ત્રીજો વિભાગ જે છે આ સામયિકનો વિશેષાંકનો એ કથા સાહિત્યના મુખ્ય ઘટક અંગોની કથન કળા શાસ્ત્ર સંદર્ભે ચર્ચા કરતા લેખોનો છે. અને એમાં સંપાદકે આયોજનપૂર્વક જે 3 ખંડ કર્યા હતા એમાં કથા સાહિત્યના જે ઘટક અંગ એની કેટલીક મહત્વની સંજ્ઞાઓ, વિભાવનાઓ એની ચર્ચા અહીંયા છે. 6 અભ્યાસ લેખો અહીંયા છે, જેમાં મુખ્યત્વે ટૂંકી વાર્તા અને નવલકથાને કેન્દ્રમાં રાખીને વાત થઈ છે. કથન અને કથક, સંજ્ઞા અને વિભાવના નામે ઉર્વી તેવાર પાસેથી એક સરસ સમૃદ્ધ અભ્યાસ લેખ મળ્યો છે અને એ આ વિશેષાંકની મૂલ્યવાન સંપ્રાપ્તિ છે. વેન બૂથ મિકીબાલના સંદર્ભો સાથે આ અભ્યાસીએ
કથા કથનમાં કથન અને કથકની ભૂમિકાને સાધાર ચર્ચી છે, એનો વિમર્શ કર્યો છે. અને સાથે સાથે ધૂમકેતુઓની સ્ત્રી હૃદય અને કિશોર જાદવની નસકોરી, આ બે વાર્તાઓને અનુલક્ષીને પ્રાયોગિક ભૂમિકાએ આ સંજ્ઞાઓને અને આ વિભાવનાને કેવી રીતે ઇન પ્રેક્ટિકલી આપણે વિવેચી શકીએ અથવા એમાં કામ કરી શકીએ એનું નિદર્શન આપ્યું છે. એટલે આ ખંડના જે મહત્વના લેખો છે એમાંનો આ એક મને બહુ યોગ્ય અને ઉચિત લેખ લાગ્યો છે, મજબૂત લેખ લાગ્યો છે. કથન કેન્દ્ર સિદ્ધાંત અને વિનિયોગ નામે શરીફા વીજળીવાળા એ પસંદગીની નવલકથાઓને કેન્દ્રમાં રાખીને આપણા આ વિષયમાં કથન કેન્દ્રની શું ભૂમિકા છે એ તપાસે છે. અહીંયા પણ સિદ્ધાંત અને વિનિયોગ એમ ઉભય પક્ષે એમણે ચર્ચા કરીને પોતાની એક અભ્યાસ નિષ્ઠા, અલબત્ત શરીફાબેન પણ આ વિષયના બહુ જ અભ્યાસી છે અને એમની પાસેથી ખબર છે નવલકથા વિષયનો આપણો પણ આપનો નવલકથા વિષયનો ટૂંકી વાર્તા વિશે તો બે અભ્યાસીઓ પાસેથી આ લેખો સંપાદકે બહુ ઈરાદાપૂર્વક જ તૈયાર કરાયેલા છે. અને એટલે પશ્ચિમના જગતના જે મહત્વના વિચારકો આ વિષયના હતા એ અંગેના જે સંદર્ભ ગ્રંથો હોય એ ગ્રંથોને ટાંકીને એક સમતોલ સિદ્ધાંત ચર્ચા કર્યા પછી કથન કેન્દ્રોના પ્રકારોની અહીંયા જે ચર્ચા સમજૂતી કરી છે અને ગુજરાતી, ભારતીય અને વિદેશી નવલકથાઓના ઉદાહરણો સાથે આ લેખમાં એમણે કથન કેન્દ્ર એ સમજવા માટે અથવા કૃતિને ઉઘાડવા માટે કથન કેન્દ્રની ભૂમિકા શું હોઈ શકે, કેવી રીતે એને તપાસવું જોઈએ એની વાત આપણને જાણવા મળે છે. સુશીલા વાઘામશી પાસેથી આપણને આ અંકમાં પશ્ચિમની વસ્તુ સંકલના પ્લોટ વિચારણા નામથી એક મહત્વનો લેખ મળ્યો છે. આ એક સંજ્ઞા છે અને એ સંજ્ઞાની પશ્ચિમમાં જે વિચારણા થઈ છે એરિસ્ટોટલથી માંડીને પછી સાંપ્રત સમય સુધીના, એટલે એમણે જે ચર્ચા કરી છે ત્યાં સુધીના મેં અહીંયા નામ પણ બધાના લખ્યા છે: E.M. ફોસ્ટર, R.N. ક્રેસ, નોર્મન ફ્રીડમાન, રોબર્ટ સોલ્સ, રોબર્ટ કેલોગ, હેનરી જેમ્સ અને રશિયન સ્વરૂપવાદી જે વિચારકો હતા એ બધાની વિચારણાઓ બધામાંથી પસાર થયા પછી આ લેખ જે રીતે સમૃદ્ધિ પામ્યો છે. તો આપણને સમજાય કે પ્લોટ વિશે જાણવું હોય તો ચાલો આ લેખમાંથી પસાર થઈએ, કેટલા બધા સંદર્ભો મળશે એમાં. અને ખરેખર પ્લોટ એ કથા સાહિત્યની કૃતિમાં શું ભૂમિકા ભજવે છે એની પાયાની જાણકારી આ લેખમાંથી આપણને મળે છે. મારા સાથી વક્તા અને પ્રિય મિત્ર એવા અજયભાઈ પાસેથી આ અંકમાં નવલકથામાં સમય સંકલના એવો એક સરસ ધ્યાનાકર્ષક અભ્યાસ લેખ મળ્યો છે. સમયની સામાન્ય વિચારણા, નવલકથામાં સમય અંગે મહત્વની સૈદ્ધાંતિક ભૂમિકાઓ, નવલકથામાં બદલાતી જાતિ સમય સંકલના અને આધુનિક નવલકથાઓમાં સમય નિરૂપણ અર્થે પ્રયોજાતી પ્રયુક્તિઓ, એમ 4 મુદ્દાઓમાં આ સ્વાધ્યાય લેખની સામગ્રી વહેંચાયેલી છે. અઠંગ અભ્યાસીની શિસ્તથી આ સ્વાધ્યાય લેખમાં અજય રાવલે કથા કથન કળાની એક મહત્વની પ્રયુક્તિ તરીકે સમયના પરિમાણની વ્યાપક અને સાધાર ચર્ચા કરી નવા અભ્યાસીઓ માટે દિશા દર્શન કર્યું છે. તો કોઈ પણ કથા સાહિત્યની કૃતિમાં ટાઈમ એલિમેન્ટ એ શું ભૂમિકા ભજવે, એટલે કૃતિ શરૂ થતી હોય ત્યાંથી માંડીને કૃતિ પછી જે રીતે સમયના જુદા જુદા પરિમાણમાં વિલસે અને પછી કોઈ એક બિંદુએ આવીને સ્થિર થાય અને ત્યાંથી પછી ભાવકમાં એક જુદો સમય પાછો ઉઘડવા લાગે, એ બધું એવું બધું ઘણું બધું એ આ ચર્ચામાં આપણે જોઈ શકીએ એમ છીએ. પરિવેશને લઈને, ટૂંકી વાર્તાના પરિવેશને લઈને 2 અભ્યાસ લેખો આ અંકમાં મળ્યા છે. એમાંનો એક એ રાજેશ વણકર પાસેથી બહુ જ અભ્યાસપરક લેખ છે, ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા, અને બીજો લેખ છે એ છે પરિવેશ કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તાઓ સંદર્ભે, મનીષા દવેનો એ અભ્યાસ લેખ છે. તો આ બંને અભ્યાસી મિત્રોએ પણ પોતાના વિષયને ન્યાય આપીને આ અંકમાં જે રીતે ટૂંકી વાર્તામાં પરિવેશની ભૂમિકા હોય, પરિવેશની ચર્ચાવી જોઈએ, અથવા તો કોઈ વાર્તાને કે કોઈ કથાને એનો પરિવેશ કઈ રીતે ઉપસાવે છે, જીવંત બનાવે છે, એ એના દ્રષ્ટાંતો સાથે, એટલે ઉમાશંકરની વાર્તા હોય કે જયંત ખત્રીની વાર્તા હોય કે સુરેશ જોશીની વાર્તા હોય કે મણિલાલ પટેલની વાર્તા હોય, એ સાધાર ચર્ચાઓ કરીને
અને પછી તો આપણા ઘણા મિત્રોએ આ અંક પછી સાહેબ આ વિષયમાં પીએચડીના કામો કર્યા છે એટલે આ લેખ પરિવેશ એમણે કર્યો અને બીજા મિત્રોએ પણ કર્યું છે. તો ટૂંકી વાર્તાના કથન કળા શાસ્ત્રને સમજવા માટે પરિવેશ એક ઘટક તત્વ તરીકે કેવી ભૂમિકામાં છે એની વિચારણા આ બે અભ્યાસ લેખોમાં, એટલે કથા સાહિત્યને લગતા જેટલા લેખો છે એમાં કથન કળા શાસ્ત્ર નિમિત્તે આ વિશેષાંકમાં આ સ્વાધ્યાય લેખોમાં સંશોધન વિવેચન કરવા ઈચ્છતા નવા મિત્રો માટે આ લેખો ચોક્કસ પથદર્શક બન્યા છે. પિયુષ મારાથી નાના છે એટલે પિયુષ એમ બોલાય, પિયુષ ઠક્કર મિત્ર છે. એમણે આ અંકના મુખપૃષ્ઠના ચિત્રનો જે આસ્વાદ કરાયો છે, તો ચિત્રનો આસ્વાદ કઈ રીતે થાય? પિયુષ ઠક્કરે તો વારંવાર આપણા સાહિત્યિક સામયિકોમાં ચિત્રકળાના પરબનો કરે છે શ્રેણીની, પણ એક પ્રતિભાશાળી ચિત્રકાર એ પોતે છે, એક કવિ પણ છે. અને એટલે દાવાનળ કાંડ આ એક વિષય વસ્તુ છે, આપણે જાણીએ છીએ, ભાગવતનો એનો સંદર્ભ છે, ગુણોદય જાણે છે. અને એટલે અતુલ ડોડિયા નામના આપણા એક સાંપ્રત ચિત્રકાર જ્યારે આવા એક પુરાતન વિષયને લઈને ચિત્ર બનાવે છે ત્યારે એ ચિત્રમાં મૂળ કથાનક અને એને આનુષંગિક વૈશ્વિક કથાનકો જે રીતે વણાય છે એની ચર્ચા, અને બહુ જ રસપ્રદ રીતે ચર્ચા, આમ સંકેતો આપીને કઈ શાસ્ત્રીય રીતે ચર્ચા નથી કરી, પણ આસ્વાદની ભૂમિકાએથી, એટલે કૃષ્ણનું આ દાવાનળ એટલે અગ્નિને પી જવાનું એક પરાક્રમ તો માત્ર કૃષ્ણ પૂરતી જ વાત નથી, આ વસ્તુરૂપ અથવા તો આ ચિત્રરૂપ અથવા તો આ પ્રતીક રૂપ, આ સંકેત, એટલે પ્રકૃતિ માં ચર અચર જીવોનું રક્ષણ કૃષ્ણ કરે એ, અને સાથે સાથે આ ચિત્ર કે શિલ્પ બે ચર્ચા કરી છે પાછી છે જ મલ્ટીમીડિયા. હા. તો એમાં ભારતીય કલાકૃતિઓ અને વૈશ્વિક કલાકૃતિઓની લઘુકૃતિઓ, લઘુચિત્રોની જે રીતે આવી છે અને આ કલાકૃતિને એક વિશેષ પરિમાણ મળ્યું છે, એના રસ સંકેતો એ આ આસ્વાદમાંથી મળ્યા છે. અને એટલે એક કલા મર્મજ્ઞ તરીકે આ આસ્વાદક આપણને ચિત્રકળામાં કેવી રીતે આમ હળવે કરીને પ્રવેશ કરાવે એના નમૂના રૂપ એવો આ આસ્વાદ લેખ છે. હવે આ અંકની વિશેષતા અથવા તો એની ઉપયોગિતા કે આ અંક આજે પણ ઉપયોગી છે અને આવનારા બીજા 50 વર્ષ સુધી પણ ઉપયોગી રહેશે, ત્યાં સુધી આનો અનુગામી કોઈ વિશેષાંક નહીં આવે ત્યાં ત્યારે પૂરક સામગ્રી તરીકે પણ પછી ઉપયોગમાં રહેશે. તો 12 વર્ષ થયા છે એમ મેં કહ્યું અગાઉ, અને એટલે નવા જિજ્ઞાસુ સંશોધક અભ્યાસીઓને આ ગ્રંથ, આ અંક એક સંદર્ભ સામગ્રી તરીકે, એક મૂલ્યવાન સંદર્ભ સામગ્રી તરીકે માર્ગદર્શક બને, ખપમાં આવે, એનો ઉપયોગ સૌથી પહેલો છે. અહીં જે સ્વાધ્યાય લેખો પ્રગટ થયા છે તે દરેક વિષય સ્વતંત્ર અભ્યાસ લેખો થઈ શકે અને એક નહીં અનેક થઈ શકે એવી એની સમૃદ્ધિ છે. એટલે ઉપયોગ તો જુઓ કે એક લેખ છે એ બીજા 11 લેખ કરવા કે 21 કે 51 લેખ કરવા જેટલા સમૃદ્ધ છે. આ એની ઉપયોગિતા હું સમજુ છું. કથા સાહિત્યના વિવેચનમાં કથન કળા શાસ્ત્રની ભૂમિકા તપાસવાનો એક નવ્ય માર્ગ આ અંક દ્વારા સંપાદકે કંડારી આપ્યો છે. અહીં સમાવિષ્ટ વિવિધ વિષયોના સ્વાધ્યાય લેખોમાં કથન કળા અને તેના શાસ્ત્રની વ્યાપક ચર્ચા ગુજરાતી ભાષામાં થઈ હોવાને કારણે અંગ્રેજી ન જાણતા વિદ્યાપ્રેમીઓ, અધ્યેતાઓ પણ આ સામગ્રીનો ઉચિત ઉપયોગ કરી શક્યા છે અને ભવિષ્યમાં કરી શકશે. એટલે આ પણ વિચારવા જેવું છે કે આપણી ભાષામાં આ થયું છે અને અહીંયા એક પણ અંગ્રેજી લેખ નથી, એક પણ હિન્દી લેખ નથી, એક પણ ભારતીય ભાષાનો કોઈ અનુવાદિત લેખ નથી. પશ્ચિમમાં નેરેટોલોજી, કથન કળા શાસ્ત્રની વિધાનો જે રીતે ઉદ્ભવ અને વિકાસ થયો છે તેમ ગુજરાતી ભાષામાં પણ કથા સાહિત્ય ક્ષેત્રે કથન કળાને અનુલક્ષીને વિવિધ અભિગમો સાથે વિવેચન સંશોધનની વિદ્યા સંવર્ધક પ્રવૃત્તિમાં ગતિશીલતા આવે એવી અપેક્ષા આ અંક જન્માવે છે અને સંતોષે છે. અને હજુ તો આ એકમેવ છે આપણી ભાષામાં. એટલે જે ઉપલબ્ધ સામગ્રીઓ છે એમાં તો અત્યારે તો આ એક જ દેખાય છે. આવનારા દિવસોમાં આપણને વધુ હાથ મળવાના છે, મળશે. અલબત્ત આ જ્ઞાન સમૃદ્ધ વિશેષાંક વિશે આપણા સાહિત્યિક સમાજમાં અને સાહિત્યિક સામયિકોના પૃષ્ઠો પર બહુ અલ્પ ચર્ચાઓ થઈ છે.
એ આપણા વિદ્યા વ્યાસંગ અને જ્ઞાનાર્જનની દરિદ્રતાનો સંકેત આપે છે. ધન્યવાદ.